નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો લોકમંચ અને લોકમંચમાં વાત કરીશું મહારાષ્ટ્રની. મહારાષ્ટ્રમાં જે પ્રમાણે છેલ્લા 3 દિવસથી પરિસ્થિતિ જોવા મળી રહી છે, એકનાથ શિંદે જે બળવો કર્યો છે અને મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ જોવા મળી રહ્યો છે. સતત ત્રીજા દિવસે પણ પરિસ્થિતિ ડામાડોળ જોવા મળી રહી છે અને એકનાથ શિંદે એક શક્તિ પ્રદર્શન કર્યું અને 49 ધારાસભ્યો પોતાની સાથે છે આવો દાવો કરી રહ્યા છે. ત્યારે શરદ પવારે પણ એક સલાહ ઉદ્ધવ ઠાકરેને આપી છે અને શરદ પવાર અત્યાર સુધી કેમ ચૂપ છે, પરંતુ જે એમણે કહ્યું છે કે શિંદેને મુખ્યમંત્રી બનાવી દેવા જોઈએ, આ વાત એમણે કરી છે. અને સાથે જ ભારતીય જનતા પાર્ટીએ પણ એવું કહેવાય છે કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે બેઠકો શરૂ કરી દીધી છે. આગળ કયા પ્રકારની પ્રક્રિયા હાથ ધરવી એને લઈને ભારતીય જનતા પાર્ટીએ પણ તૈયારીઓ કરી છે અને સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે શિંદેને એક મોટી ઓફર ભારતીય જનતા પાર્ટી તરફથી આપવામાં આવી છે કે મહારાષ્ટ્રથી લઈ મોદી કેબિનેટ સુધી તેમને પદ આપવામાં આવશે. અને શિંદેએ સ્પષ્ટ કર્યું છે કે શિવસેના માટે ગઠબંધનમાંથી બહાર આવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને સાથે જ કોંગ્રેસમાં કમલનાથે તો એનસીપીમાં શરદ પવારે મોરચો સંભાળ્યો છે. અને જે અલગ અલગ પોસ્ટર જે મુંબઈમાં લાગેલા જોવા મળે, જેમાં મીરા ભયંદરમાં જે પોસ્ટર લાગ્યા છે લોકનાથ એકનાથ, એટલે લોકનાથ તરીકે જોવામાં આવી રહ્યા છે એકનાથને. સાથે જ એકનાથ શિંદેના બાલા સાહેબ ઠાકરે સાથે પોસ્ટર લાગ્યા છે. એટલે સવાલ એ છે કે હવે સરકાર તો સરકાર, પરંતુ શિવસેના સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કે શિવસેના કોની, ઉદ્ધવની કે પછી શિંદેની. અને આ જ મુદ્દે ખાસ લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે સમગ્ર મહારાષ્ટ્રની પરિસ્થિતિને લઈને અને શિવસેનાને લઈને. અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા મારી સાથે છે. જયવંતજી, સ્વાગત છે આપનું. સાથે જ પ્રશાંત ગઢવી, રાજકીય વિશ્લેષક તરીકે મારી સાથે છે. प्रशांत जी, आपનું પણ સ્વાગત છે. और मेट्रो न्यूज अहमदनगर से हमारे साथ जुड़े मकरंद घोड़के. मकरंद जी, आपका भी स्वागत है. જી જયવંતજી, શું કહેશો? પહેલા તો જે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ને 3 દિવસ સુધી હજુ પણ રાજકીય સ્થિતિ મહારાષ્ટ્રની સ્થિર નથી થઈ, ડામાડોળ છે, ત્યારે શું લાગે છે કે ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી સરકાર જશે એ તો નિશ્ચિત છે, પરંતુ સેનાનું શું, શિવસેનાનું? આ એક પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થ નથી. મારી દ્રષ્ટિએ બાજી ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી બિલકુલ સરી ગઈ છે. હવે કાર્યકર્તાઓનો પ્રશ્ન છે, કારણ કે તમે જો સંજય રાઉતના નિવેદનો સાંભળો, કારણ કે હજુ પણ જેને ખેલ બગાડ્યો છે આખો, એની પડદા પાછળ અથવા તો સ્પષ્ટ રીતે પડદા પર પણ જે હતા સંજય રાઉત, કારણ કે એકનાથ શિંદે એ જ ઉપ મુખ્યપ્રધાન બનવાના હતા, કારણ કે એને વિધાયક દળના નેતા પણ બનાવી દેવામાં આવ્યા હતા અને એમણે બળવો કર્યો પછી એમને હટાવવામાં આવ્યા છે એ પદેથી. એટલે એ સ્પષ્ટ હતું. પરંતુ સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરેના કાનમાં અથવા તો સ્પષ્ટ રીતે એમને કાન ભંભેરણી કરી કે તમે જ મુખ્યપ્રધાન થવા જોઈએ, અને એના કારણે આખી બાજી બગડી અને શિવસેનાનું કજોડું થઈ ગયું. હવે છેલ્લા કેટલાક દિવસોથી જે ઘટનાક્રમ બનતો રહ્યો છે, ખાસ કરીને કાશ્મીર ફાઇલ આવ્યા પછી, એ પછી હિન્દુત્વની રીતે જે બધા મુદ્દાઓ ઉઠ્યા અને એમાં છેલ્લે મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે બધા મુદ્દા ઉઠાવ્યા, નવનીત રાણીએ પોતાને અલગ રીતે મુદ્દા ઉઠાવ્યા અને હનુમાન ચાલીસાનું કર્યું ને એની સામે શિવસેનાને મહાવિકાસ આઘાડી સરકારે દેશદ્રોહનો કેસ ઠોકી દીધો. આના કારણે એકદમ શિવસેનાના લોકોને પણ એક આઘાત લાગ્યો કે આવી રીતે હનુમાન ચાલીસા કરવાનો, જે શિવસેના ભૂતકાળમાં સડક ઉપર નમાજની સામે મહાઆરતી કરતી હતી, એ શિવસેના અને નુપુર શર્માના નિવેદનની સામે નુપુર શર્માને પકડવા દિલ્હીમાં એ ચાલી ગઈ હતી મુંબઈની પોલીસ. એટલે આ હદ સુધીનું જે થયું અને એના જોતા એવું લાગ્યું કે હવે આ સરકારમાં રહેવું મુશ્કેલ છે. કારણ કે બધી જે પોતે છોડી દીધું. બીજું કે જે વાતાવરણ મહારાષ્ટ્રમાં બન્યું, કારણ કે રાજકારણી છે ને એ બીજું બધું સહન કરી લે, પરંતુ પોતાનું વિચારધારા મૂકી દે. પરંતુ એને એવું લાગ્યું કે ભાઈ રાજ ઠાકરેના બધા જે રીતે મુદ્દો ચગાવી રહ્યા છે એ જોતા મુંબઈ મહાનગરપાલિકા હોય, પછી 2024ની ચૂંટણી હોય, અને એ પછી પાછી જયારે મહારાષ્ટ્રની ચૂંટણી આવશે ત્યારે આપણું શિવસેનાના તો આમાં હાલ ખરાબ થઈ જશે. અને એટલા માટે એકનાથ શિંદે, બીજું રાજ્યસભાની ચૂંટણી ને વિધાન પરિષદની ચૂંટણી, એ બંનેમાં એકનાથ શિંદેનો અવાજ સાંભળવામાં ન આવ્યો. એટલે એક તરફ એને સાઇડલાઇન કરવામાં આવ્યા અને બીજી તરફ આ વાતાવરણ જોતા એવું લાગ્યું કે હવે આપણે બળવો કરવો જોઈએ. એટલે બિલકુલ વ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે બળવો કરવામાં આવ્યો છે.
અને એના કારણે રાઈટ. આપણે જોઈ શકીએ છીએ કે ઉદ્ધવ ઠાકરેના જે ગઈકાલે ફેસબુક લાઈવ કર્યું અને એને સતત એવું લાગી રહ્યું છે કે બાજી ગુમાવી બેઠા છે, પરંતુ સંજય રાઉત છે એ પોતે આવા નિવેદનો કરીને બાજીને વધુ ને વધુ બગાડી રહ્યા છે, કે તલવારબાજીની વાત કરી રહ્યા છે, મુંબઈમાં હરવા ફરવાનું મુશ્કેલ થઈ જશે આવી વાત કરી રહ્યા છે. મને લાગે છે એની સામે કેમ એફઆઈઆર કોઈ કરતું નથી, એ એક પેલું છે, કારણ કે સીધી હિંસાની ધમકી આપે છે તો એની સામે કાર્યવાહી થવી જોઈએ કે તમે એક રીતે આ પેલું દબાણ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. એટલે આ અત્યારે સ્થિતિ મને લાગી રહી છે. ચલો બિલકુલ પ્રશાંતજી, જે કહ્યું તે પ્રમાણે કે આયોજનબદ્ધ રીતે જ્યારે આ બળવો કરવામાં આવ્યો છે, સતત ત્રીજા દિવસે પણ પરિસ્થિતિ એવી છે કે હજુ ચિત્ર સ્પષ્ટ નથી થઈ રહ્યું. એકનાથ શિંદે કે જેમણે 49 ધારાસભ્યો સાથે શક્તિ પ્રદર્શન કર્યું છે, અને બીજું તો પ્રશાંતભાઈ એ છે કે શરદ પવારે જે ઉદ્ધવને સલાહ આપી છે કે શિંદેને મુખ્યમંત્રી બનાવી દેવા જોઈએ, આ સલાહ પાછળનું કારણ શું, આ સલાહની અસર શું થઈ શકે છે એવું લાગે છે? એટલે આમ તો 2.5 વર્ષથી કોથળામાં બાંધી લપેટી, હિન્દુત્વને કોથળામાં લપેટી અને માળીએ મૂકી દીધું હતું. એ 2.5 વર્ષ એમને યાદ આવ્યું પાછું કે આપણે તો હિન્દુત્વમાંથી જન્મ લીધો હતો. અને હું સ્પષ્ટ માનું છું કે હિન્દુત્વના નામ પર જ શિવસેના તો ચૂંટણી લડ્યું હતું 2019ની, કારણ કે ભાજપ સાથે ગઠબંધન હતું. જનાદેશ ભાજપને અને એને ગઠબંધનને જ મળ્યો હતો. 2014 થી 2019ની દેવેન્દ્ર ફડણવીસના મંત્રીમંડળમાં એકનાથ શિંદે જ સિનિયરમાં સિનિયર વ્યક્તિ તરીકે મંત્રી હતા શિવસેના તરફથી. ઉદ્ધવ ઠાકરે તો જિંદગીમાં ચૂંટણી લડ્યા નહોતા. એ ફેમિલીમાંથી પહેલી વાર આદિત્યને લડાવવામાં આવ્યા હતા. એટલે આ બધું જ જોતા મને એવું લાગે છે કે જ્યારે આ ગઠબંધન રચાયું, મોટા ભાઈ નાના ભાઈની ભૂમિકામાં જ્યારે અંતરાશ પડી, અમિત શાહ વર્સિસ ઉદ્ધવ ઠાકરે, અને એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ અમારે હવે ગઠબંધનમાં સાથે બેસવું નથી, તો જે કંઈ શરદ પવારે ત્યારે એવી જવાબદારી મને ચોક્કસ યાદ છે, એવું લીધું હતું કે ભાઈ ઉદ્ધવ ઠાકરે જો આની આગેવાની કરવા તૈયાર થાય અને મુખ્યમંત્રી બનતા હોય તો હું સોનિયા ગાંધીને મનાવું. એ વખતે કદાચ અંદરની એટલે વાત થઈ જશે, અને કારણ કે એકનાથ શિંદેને જ પૂછીને બધું કરવામાં બી આવતું હતું અને સાથે રાખ્યા છે, તો ત્યારે બી ખબર હતી કે શરદ પવારનો કે કોંગ્રેસનો હાથ પકડીશું તો શિવસેનાની ઇમેજ ખરડાશે, હિન્દુત્વની ઇમેજ ખરડાશે. બની શકે પછીના 2.5 વર્ષમાં કદાચ એકનાથ શિંદે પુષ્કળ પ્રયત્ન કર્યો હોય આમને સમજાવવાનો ઉદ્ધવ ઠાકરેને કે ઇમેજ બગડી રહી છે કે વોટ એવર. કદાચ હું ક્યાંક ખોટો આવીશ તો જયવંતભાઈ સુધારવા માંગે છે મને લાગે છે, પણ ઓવરઓલ મને એવું લાગે છે કે તો અત્યારે શું એકનાથ શિંદે શું સ્પષ્ટ કરવા માંગે છે, શું કન્વે કરવા માંગે છે કે સાચી શિવસેના જે એકનાથ શિંદેના વિચારથી ચાલશે એ શિવસેના, કે જૂની બાલા સાહેબ ઠાકરે અને જેને ઉદ્ધવ ઠાકરે આગળ લઈ જવા માંગે છે, જેના થકી ઓલરેડી અત્યારે સરકારમાં બેઠા છે, એ શિવસેના. એટલે આ તો હવે મને લાગે છે કે પરિવારનો મુખિયા કોણ એની લડાઈ છે, અને એટલા માટે શરદ પવારે વચગાળાનો રસ્તો કાઢ્યો છે કે હવે 2.5 વર્ષ રહ્યા છે, કારણ કે હવે જો આમાં કાંઈ પણ થાય તો આગળ જતા બહુ મોટો રાજકીય અસ્તિત્વનો સવાલ એનસીપી અને શિવસેના ઉપર આવે, કોંગ્રેસ ઉપર તો આવે નહીં, પણ આ બે ઉપર ચોક્કસથી રાજકીય અસ્તિત્વનો ખતરો મંડરાઈ જાય. એટલે વચગાળાનો રસ્તો કાઢ્યો છે, અને ઉદ્ધવ ઠાકરે ગઈકાલથી સ્વીકાર્યું છે કે જો કોઈ હું મુખ્યમંત્રીને લાયક ના હોય મને આવીને કહી દો, હું મુખ્યમંત્રી પદ બી છોડવા તૈયાર છું, શિવસેનાના મુખ્ય તરીકેના પ્રમુખ પદ બી છોડવા તૈયાર છું. તો હવે બધું જ સ્પષ્ટ છે. તમારી પાસે ધારાસભ્યોનું સમર્થન બી છે તમારા કહેવા પ્રમાણે, ભલે સહીઓ ક્યાંક ખોટી થઈ રહી છે, કોઈક મરાઠીમાં સહી કરતો માણસની સહી ઇંગ્લિશમાં આવી ગઈ છે, તો બધું જ તૈયાર છે, તો તમે રાખવાની જુઓ છો સ્પષ્ટપણે અવિશ્વાસનો દરખાસ્ત મૂકી દો. તમારા નામની શિવસેના છે, કારણ કે 50% કરતા વધારે ધારાસભ્યો છે, એટલે સિમ્બોલ પણ તમને મળશે કાયદાકીય રીતે. ભાજપ સાથે ગઠબંધન કરો અને સરકાર રચો, તો રાસ એની જોવાઈ રહી છે, અને આટલો બધો ડ્રામા કેમ થઈ રહ્યો છે? चलो बिल्कुल जी, किसकी राह देख रहे हैं? सवाल यह कि असली शिवसेना किसकी है, किसके पास शिवसेना है, ये सवाल उठ रहा है कि हालांकि उद्धव जी के पास है कि शिंदे जी के पास है, क्योंकि जो रामदास अठावले हैं उन्होंने बोला है कि असली शिवसेना शिंदे की है, उद्धव खुद इसके लिए जिम्मेदार है. क्या लगता है आपको कि सरकार से हाथ धो बैठेंगे, शिवसेना से भी हाथ धो बैठेंगे उद्धव? नहीं, बेशक सरकार से तो शिवसेना हाथ धो बैठेगी. अगर शिंदे की शिवसेना है या उद्धव की शिवसेना है, ऐसी बात नहीं है. शिवसेना जो है वो जो आई है वो ठाकरे परिवार से आई है, और ठाकरे परिवार को मानने वाला सामान्य शिव सैनिक है, अभी भी है. अभी जो ये 2.5 साल की सरकार है, अभी ये 5 साल तक नहीं चलेगी. आगे जो अगर शिंदे और बीजेपी एक साथ सरकार बनाते हैं तो फिर शिंदे ने जो ये लिया था, कंडीशन डाली थी कि आप है ना आघाड़ी सरकार से नाता तोड़ दो, कांग्रेस और राष्ट्रवादी से नाता तोड़ दो, सिर्फ बीजेपी से नाता जोड़ो, ऐसा उनका कहना था. लेकिन वो कहना उद्धव जी ने नहीं माना, इसलिए अभी उद्धव जी को मुख्यमंत्री पद से
या वापस आना पड़ेगा, लेकिन शिवसेना उनकी ही है, क्योंकि आम शिवसैनिक जो है वो उद्धव ठाकरे से ही जुड़ा हुआ है। पर ये भी ऐसा बात। दिखता तो नहीं है, ग्राउंड हाँ, जीरो पे ऐसा दिखता नहीं है कि उद्धव ठाकरे जी को शिवसेना का और वो सैनिकों का समर्थन मिल रहा है, ऐसा दिखता नहीं। कल रात नहीं को नहीं नहीं, हालांकि माना है। नहीं, कल कल रात को जब शिवसेना ने वर्षा बंगला छोड़ा तो हाँ, कितनी भीड़ थी रोड पर, और जिस तरह से वही। उनका स्वागत हो रहा था, ये हो रहा था। या अभी जो कह रहे हैं कि जो एमएलए है ना, शिवसेना का एमएलए जो है, तो उनके साथ वो भी आम है आदमी है सब। वो भी कोई बड़े घराने का नहीं है, कोई नहीं है, उनकी परंपरा नहीं थी किसी इलेक्शन की, लेकिन वो चुन के आए क्योंकि शिवसेना की वजह से आए। और पीछे जो खड़े थे उनके आम शिव सैनिक थे, उनकी वजह से वो चुन के आए हैं, ये बात उनको पता है। अभी अभी एक मसला खड़ा हुआ है कि विधानसभा में शिवसेना किसके हाथ में है। तो बेशक वो शिवसेना, अगर उसके एकनाथ शिंदे के पास प्रॉपर आंकड़ा है, तो शिवसेना विधानसभा में उनके ही पास है। लेकिन महाराष्ट्र में जो शिवसेना होगी, अगले 2.5 साल के बाद इलेक्शन होगा, तब वो शिवसेना फिर उद्धव ठाकरे के पास जाएगी। अच्छा, महाराष्ट्रियन लोग हैं जो शिवसेना के साथ जुड़े, वो क्या मानते हैं कि जैसे ही उद्धव के हाथ में ये मुख्यमंत्री पद जब आया है तब उन्होंने हिंदुत्व का मुद्दा छोड़ दिया है? हालांकि शिंदे वही पथ पर आगे जा रहा है, हिंदुत्व के पथ पर, और उनको समर्थन मिल रहा है। हिंदुत्व का पथ ये कारण है, एक एक कारण है। दूसरा कारण ऐसा है कि उद्धव जी के कान किसने भरे पहले, ये बात हम्म। हमें पता करनी चाहिए। क्योंकि जब सत्ता में आना था, जब एक जनादेश दिया था 2019 में, तो भाजपा और शिवसेना इनको एक साथ दिया था। लेकिन उद्धव जी के कान किसी ने तो भी भरे, और डिप्यूटी सीएम का पद ना लेकर सीएम का पद उनको चाहिए था, और पूरे 5 साल चाहिए था। बीजेपी वो किसी तरह से मानने के लिए तैयार नहीं थी, इसलिए उन्होंने सत्ता छोड़ दी। और ये 3 पार्टियों का जो गठबंधन एक साथ आया, तो मसला उसमें ही शुरू हो गया। हम्म। हिंदुत्व का मुद्दा अभी अभी आ रहा है, लेकिन पहले मुद्दा क्या था? सत्ता आने के बाद पहले ही वो जो इसका गृह मंत्री है महाराष्ट्र का, वो जेल में चला गया। क्योंकि क्या कर रहा था वो, कि वो 100 करोड़ रुपए एक जिले से मांग रहा था हफ्ते के तौर पर। अच्छा। और सचिन वाजी को वो बोल रहा था कि आप कुछ भी मत करो, मैं कानून का रखवाला हूं, मैं आपको परमिशन देता हूं कि आप गैर कानूनी काम करवा लो किसी से, लेकिन मुझे वो 100 करोड़ एक मुंबई सिटी से लाके दो। तो ये अगर होता है, उन्होंने क्या किया था कि उनका जो मंत्रिमंडल का गठबंधन था, मंत्रिमंडल में अगर एनसीपी का एक कैबिनेट मंत्री है, तो राज्य मंत्री होगा कांग्रेस का, और उसके साथ शिवसेना का एक एमएलए, उन्होंने जोड़ दिया उस मंत्रालय को और कहा कि अभी अभी आप राज करो। तो फिर ये नहीं हो सकता ना, ये नहीं चल सकता ना। ठीक है। અત્યાર સુધી ચૂપકીદી સાધી રહેલી ભારતીય જનતા પાર્ટી હવે માનો છો કે એક્શન મોડમાં આવી હોય, અને મહારાષ્ટ્રમાં જે પ્રમાણે ભાજપની બેઠકો મળી રહી છે અને સૂત્રો દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે મહારાષ્ટ્રમાં 8 કેબિનેટ અને સાથે જે 3 કેબિનેટ 8 અને 5 રાજ્યમંત્રી રેન્કની ઓફર સાથે કેન્દ્રમાં પણ જે 2 મંત્રી પદ આપવાની ઓફર કરવામાં આવી છે, લાગે છે કે આવનારા દિવસોમાં શિંદે અને ભાજપ સાથે મળીને આ સરકાર બનાવે? કોને પૂછું છે? આપને જયવંતભાઈ. અચ્છા. હા, એ તો જો ફોર્મ્યુલા તો પહેલેથી ઘડાઈ જ ગઈ હશે, એ બધું નક્કી જ હોય। અને એમાં જે શિંદે સાથે વાત પહેલેથી નક્કી થઈ હોય અને કેટલે તમે લાવો છો એના ઉપર આખી વાત હોય, અને એણે સ્પષ્ટ રીતે પોતાનું કવચ, પોતાની જે છે એ બતાવી દીધી કે ભાઈ મારી પાસે આટલા ધારાસભ્યો છે, જે એમાં પક્ષ પલટાનો કાયદો પણ લાગુ પડે એવી કોઈ સ્થિતિ નથી। એટલે એ ફોર્મ્યુલા તો હવે નિશ્ચિત છે। પણ મારે એ કેવું છે કે આમાં જે 2.5 વર્ષની વાત છે કે જે કઈ પણ ઉદ્ધવ ઠાકરે પોતાના પગ ઉપર કેવી રીતે કુહાડી મારી એની વાત છે કે એણે મુખ્યપ્રધાન પદ મેળવ્યું, નો ડાઉટ। પરંતુ આ 2.5 વર્ષમાં તમે જુઓ કે કોરોના તમે લઈ લો, સચિન વાઝેનું લઈ લો, પરમવીર સિંહનું લઈ લો, અનિલ દેશમુખ, નવાબ મલિક, આ બધાના કારણે શિવસેનાનું સતત એ જે છબી છે એ ખરડાયેલી રહી, અને કોઈ નેગેટિવ ન્યૂઝમાં જ રહે, કઈ રીતે પોઝિટિવ કોઈ રીતે નહીં। પોતે એક તો 2.5 વર્ષમાંથી લગભગ 2 વર્ષ એ ઘરની બહાર નથી નીકળ્યા। આ લોકોની જે એકનાથ શિંદેની ફરિયાદ છે એ છે કે અમને મળતા જ નહોતા, તો એ પોતાની ફરિયાદ ક્યાં વ્યક્ત કરે? બીજું કે રણનીતિ નક્કી કરવાની હોય તો એ પણ સંજય રાઉત નક્કી કરે।
અને સાથોસાથ ત્રણ જે પક્ષોનું ગઠબંધન રચાયું, કજોડું રચાયું, એના કારણે તમે જો બોર્ડ નિગમના અંતે ને આપણે સમજી શકીએ હવે રાજકારણમાં કોઈ સેવાનો ખેલ હોતો નથી. તો એમાં એ બોર્ડ નિગમને બધું 3 ભાગે વેચાયું. જો પેલું 2 ભાગે જ વેચાતું હતું તો તમને વધારે મળતું હતું. એના બદલે આ 3 ભાગે વેચાયું. દેવેનભાઈ, અઢી વર્ષે આ બગાવત સવાલ એ ઉઠે છે કે અઢી વર્ષ પહેલા પણ આ કદાચ ઘટનાક્રમ સૂર તમે ઉઠે છે. પહેલા એવી આશા હોય ને કે ભાઈ તમે કમસે કમ તમારી વિચારધારા નહીં મૂકો, વિચારધારા ચાલો કે ભાઈ હિન્દુત્વનું એટલું કટ્ટર તમે જે પેલા બાળા સાહેબ કરતા હતા એટલું નહીં કરો, પણ તમે ધીમે ધીમે મુસ્લિમ તુષ્ટિકરણ તરફ જતા ગયા. ઔરંગઝેબની દરગાહ છે એને તમે ઝેડ સિક્યુરિટી આપવાની વાત કરો, નુપુર શર્માને તમે દિલ્હી પકડવા પહોંચી જાઓ, તમારી પોલીસ છે. અર્નબ ગોસ્વામીનો કેસ લઈ લો, એને તો સોનિયા ગાંધીનું સાચું નામ લીધું હતું, જે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથનું પણ નામ લેવાય છે. તો એ બધા તમે જે ખેલ કિનાર સતત, એટલે શિવસેનાના કાર્યકર્તા જે એ લોકોએ પત્ર લખ્યો, એને એ જ વાત કરી છે કે આમાં મોટા તો એનસીપી, કારણ કે તમે જુઓ કે ખરી સત્તા તો પવાર જ ભોગવી રહ્યા હતા, શરદ પવાર. એસટી કર્મચારીઓની જે હડતાલ થઈ તો એની મિટિંગ એ લઈ રહ્યા હતા. કઈ રીતે લઈ રહ્યા હતા, કયા હોદ્દા ઉપર લઈ રહ્યા હતા, એ તો પ્રશ્ન થાય ને. તો એ પ્રકારનું આખું જે ચિત્ર નેગેટિવ સતત ઉભું થઈ રહ્યું હતું, એના કારણે હવે ઓક્ટોબરમાં બધી મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. એટલે તમને જયવંતભાઈ, હવે કયું સમીકરણ તમે જોઈ રહ્યા છો? શું લાગે છે મહારાષ્ટ્રમાં સત્તા કેટલા દિવસમાં આ ચિત્ર સ્પષ્ટ થાય ને શું જોઈ રહ્યા છો આગળ સમીકરણ? નહીં, સમીકરણ સ્પષ્ટ છે. કાં તો સરકાર રચાશે ને કાં જો વિધાનસભા ભંગ કરવાનો, કારણ કે આમાં શું છે, બધા કોરોનાની ગેમ રમી રહ્યા છે. રાજ્યપાલને પણ કોરોના થઈ ગયો છે. આપણે માની લઈએ કે ચાલો સાચું જ હશે, પેલા જે સોનિયા ગાંધીને ઈડીમાં થયો એવી રીતે, પછી ઉદ્ધવ ઠાકરેને પણ થઈ ગયો. એટલે આમાં એ બધામાંથી ખરેખર ક્યારે બહાર આવશે, કારણ કે તમે 14-15 દિવસનું તો પેલું હોય છે પીરિયડ. અને બીજું કે આ લોકો મુંબઈ પહોંચે તો મુંબઈમાં એ વિધાનસભા સુધી પહોંચવામાં મુશ્કેલી છે. સંજય રાઉતે જે રીતના નિવેદન આપ્યા ને એ રીતે જો કાર્યકર્તાઓને છૂટા મૂકી દેવામાં આવશે ને હિંસાનો ખેલ ભજવાશે. હિંસા એટલે મીન્સ કે એવું જરૂર નથી કે કોઈની મારકાટ થાય, પરંતુ એક પ્રેશર આખું ઊભું થાય, તોડફોડ થાય, પથ્થરબાજી થાય, એ પ્રકારનું થાય તો મુશ્કેલી થઈ જાય. એટલે એ આખું ખેલ જો એના માટે કઈ રીતના આ લોકો કરશે એ પણ માહોલ ડામાડોળ થાય, આપે કહ્યું તે પ્રમાણે. પણ પ્રશાંતભાઈ, સવાલ એ છે કે હવે આ એકનાથ શિંદેની આડમાં ક્યાંક ચર્ચા એ પણ છે કે ભારતીય જનતા પાર્ટીનો આખો એક ગેમ પ્લાન છે, આ એક આખું ઓપરેશન લોટસ છે. ચલો, બીજું, ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છી રહી છે પ્રશાંતભાઈ, લાગે છે કે ભલે શિવસેના રહે પણ ઠાકરે પરિવાર, શિવસેનામાંથી ઠાકરે પરિવારની નાબૂદી થાય એ પ્રમાણે શિવસેના રહે એવું ઈચ્છી રહ્યું છે, લાગે છે? જો મને એવું લાગે છે કે એટલે ઠાકરે પરિવારની આમાંથી નાબૂદ કરો, બહાર કાઢો, એ વાત એટલા માટે કારણ કે છેલ્લે તો મહારાષ્ટ્રની અંદર હિન્દુત્વને જન્મ આપવો એટલે બાલા સાહેબ ઠાકરે અને ઠાકરે પરિવાર. અને એ લોકો એવું કહેતા હતા કે આજ સુધી ઠાકરે પરિવાર ક્યારે રાજકારણમાં બહાર નહીં આવે, એટલે લડવા નહીં આવે, ચૂંટણી નહીં લડે, પહેલી વાર કોઈ લડી રહ્યું છે, આવી આપણે વાતો સાંભળી હતી. હવે એક ઇલોજિકલ વાત, વિશ્લેષક તરીકે હું બોલું તો બહુ ઇલોજિકલ લાગે, પણ ક્યાંક એવું અંદર ખાને ચર્ચાઈ રહ્યું છે કે ખુદ ઉદ્ધવ ઠાકરેની ઈચ્છા હોય, કારણ કે જે ઉદ્ધવ ઠાકરે આખા પરિવારનો નહીં આખા મહારાષ્ટ્રનો મોભી હોય, એના આંખ આડાથી એક એમએલએ છટકી ના શકે અને એક સાથે આટલા બધા ધારાસભ્યો સુરત રાતોરાત આવી જાય, એની જાણ બહાર ન જાય. પણ ઉદ્ધવ ઠાકરે ખુદ મનથી એવું ઈચ્છતા હોય કે 2.5 વર્ષમાં આવેલું મને પ્રેશર મને ક્યાંક હિન્દુત્વથી અળગું કરી રહ્યું છે, મારે પાછું આવવું જોઈએ. એટલે એકનાથ શિંદેને મોરો બનાવીને વળી પાછા ભાજપના ખેમામાં નાખી ધીરે ધીરે પોતે પછી એકનાથ શિંદેની પાછળ બેસે, જેમ અત્યારે શરદ પવાર આખી સરકારની પાછળ બેઠા છે. આવો ગેમ માસ્ટર ગેમ પ્લાન ખરેખર હોઈ શકે. એટલે આ થોડું ઇલોજિકલ લાગે, કારણ કે અત્યારે જે રીતે જયવંતભાઈને સાંભળું છું, આપણા મિત્રને સાંભળું છું, તો માત્ર એક સેલ્ફ ડિગ્નિટી, સેલ્ફ રિસ્પેક્ટ અને એક આનો જ જો સવાલ હોય તો આ બધી ચર્ચા તો એમનામ પણ થઈ શકતી હતી. કારણ કે શરદ પવાર એટલે ભીષ્મ પિતામહ કહેવાય. એમણે ક્યારેય કોઈને પેલી રીતે અવગણ્યા નહીં હોય, નકાર્યા નહીં હોય. હા, એ પોતે સત્તા સ્થાને બેઠા છે, પણ તમે જે કમ્પ્લેન ઉદ્ધવ ઠાકરેને કરી શકો છો એ જ કમ્પ્લેન શરદ પવારને જેને બી કરો તો એ જ વચગાળાનો રસ્તો આપે. જેમ અત્યારે સામેથી કહે છે કે એકનાથ શિંદેને સીએમ બનાવી દેવા જોઈએ, અમારું તો સમર્થન છે. હવે એમની પાસે તો ઓપ્શન જ નથી આપ્યા વગર. ચોખ્ખું ક્યાં કેવી રીતે ગોઠવાઈ રહ્યું છે? જો હવે માનો કે અત્યારે પેલું આપ્યું કેબિનેટ મંત્રી, તો એ તો ઓલરેડી હતા,
ઉપર મંત્રી પદ લોકસભામાં એમની પાસે હતું 2019માં. આ તો સરકાર ના બની એટલે એમણે એનડીએ માંથી છેડો ફાડવો પડ્યો છે. એટલે બધું જ હતું, કશું નહોતું એવું નહોતું. એટલે સરકાર અંધારામાં નથી રચાઈ. હા, અંધારામાં સરકાર રચી હતી અજીત પવારે, કે જે કોઈ પણ જાતના સમર્થન વગર સવારે 5:30 વાગ્યામાં શપથવિધિ કર્યા હતા અંધારામાં, અજવાળામાં તકલીફ હતી. એટલે આ ચોકઠું જે ગોઠવાયું છે ને એ કોઈ અલગ માહોલથી બની રહ્યું છે. અને બીજું છેલ્લો મારો પ્રશ્ન એકનાથ શિંદેને સીધો જ છે કે આખા દેશમાં અત્યારે 1000 કરતા વધારે સળગતા પ્રશ્નો છે. તો એટલે મોંઘવારી, બેરોજગારી, તકલીફ, આખું વૈશ્વિક લેવલે નામ, પેટ્રોલ ડીઝલના ભાવ, તો આમના આ હિન્દુત્વનો ઝંડો ઝાલીને જો પાછા આવી જશે તો આ બધા જ પ્રશ્નો શું રાતોરાત સોલ્વ થઈ જવાના છે કે હજી આપણે એ જ અજાન, બજરંગબલી, હનુમાન ચાલીસામાં જ રચ્યા પચ્યા રાખવા છે દેશને? चलो बिल्कुल बिल्कुल मकरंद जी, अब सवाल यह है कि खुली बगावत के बावजूद शिंदे जी ये कह रहे हैं कि बाला साहब के हम सच्चे सैनिक हैं, उन्होंने शिवसेना छोड़ी नहीं है अभी तक, तो क्या वो शिवसेना से उद्धव को भी हटाना चाहते हैं? क्या लग रहा है? मुझे ऐसा नहीं लगता. जैसे प्रशांत जी ने कहा कि एक गेम प्लान है, एक सत्ता काबिज करने के लिए एक प्लान के मुताबिक ये सब चल रहा है. एक कोई तो ये इसका स्क्रिप्ट लिख रहा है, और स्क्रिप्ट लिखने के बाद अभी 2.5 साल पूरे हो गए थे, अभी कैबिनेट का रिशफल होना था, बाकी के जो मुद्दे थे वो भी थे. लेकिन जब ये राज्यसभा का चुनाव आया और विधान परिषद का चुनाव जब आया, तो उसमें जो धांधली हुई और शिवसेना डिफीट में गई, कांग्रेस डिफीट में गई, एनसीपी नंबर 1 थी उस वक्त, वो प्लस में थी. ये उनको मालूम पड़ा कि अगर ये होता रहा तो आगे जाके महानगर पालिका का जो इलेक्शन होने वाला है महाराष्ट्र में अक्टूबर में 16-17 महानगर पालिका का इलेक्शन है, तब वही ऐसे रहेगा, ये फॉर्मूला चलता रहेगा. क्योंकि पिछले बार जब इलेक्शन हुआ था तो वही ये फॉर्मूला चला था, लेकिन उस जगह शिवसेना का कोई ये सत्ता नहीं थी उनके पास, तो उस जगह वो ये फॉर्मूला चला. लेकिन अगर मुंबई की बात आती है तो अगर एक पार्टी के जो सीट्स है, अगर 200 सीट्स है मुंबई महापालिका में, और वो 3 पार्टी में बच जाएंगे ना, तो टिकट किसको देंगे, किसका काटेंगे, ये भी प्रॉब्लम था. तो सत्ता छोड़ना ये सबके लिए अच्छा था. चलो मकरंद जी, शॉर्ट में आगे क्या देख रहे हैं आप? आगे क्या हो सकता है 2 सेंटेंस में कहे तो? आगे अगर ये अभी शिवसेना का जो मसला है, शिवसेना किसके ताबे में है, किसके कब्जे में है, ये मसला अगर न्यायालय में नहीं गया तो अगले हफ्ते तक सरकार स्थापन हो सकती है बीजेपी और शिवसेना शिंदे ग्रुप की. अच्छा, अगर यानी ये अदालत में गया, अगर ये अदालत में गया तो ये आगे चल सकता है ये राष्ट्रपति चुनाव तक, क्योंकि राष्ट्रपति के चुनाव ये भी मसला है, और उसमें ये जो महाराष्ट्र के एमएलए 288, तो उनका भी वोटिंग होना बाकी है. अगर विधानसभा उससे पहले बंद करते हैं तो वो राष्ट्रपति चुनाव के लिए प्रॉब्लम हो जाएगा. चलो बिल्कुल એ રહેશે કે શિવસેના ઉદ્ધવ ઠાકરેની સરકાર ગઈ છે, પરંતુ શિવસેના કોની પાસે? સવાલ મોટો એ છે કે શિંદે પાસે રહે છે કે ઉદ્ધવ ઠાકરેજી પાસે? કારણ કે જે પ્રમાણે ધારાસભ્યો જે 49 ધારાસભ્યો છે ને એનું શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે, એને લઈને શિંદે ક્યાંક શિવસેના છોડવા તૈયાર નથી. અને બીજી તરફ ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી સાથે બેસીને સરકાર પણ રચશે. પણ બીજો સવાલ એ થાય છે કે દેશમાં ઘણા બધા પ્રશ્નો છે, જેમ પ્રશાંતજીએ કહ્યું એમ, અને એ પ્રશ્નો ક્યાંક આ હિન્દુત્વનો ઝંડો લઈને ચાલનારી આ રાજકીય પાર્ટીઓ શું આ રીતે આગળ વધશે, તો એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન આવશે કે કેમ? અને બીજી એક વસ્તુ કે આખી એક આયોજનબદ્ધ રીતે આ બળવો કરવામાં આવ્યો છે, એવી પણ ચર્ચા ચાલી રહી છે. ત્યારે જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં મહારાષ્ટ્રની રાજનીતિ કઈ તરફ જાય છે અને સરકાર કોણ બનાવે છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ, અને ચર્ચામાં ભાગ લેવા બદલ જયવંત પંડ્યા, પ્રશાંત ગઢવી, મકરંદ ઘોડકે ત્રણે ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની વાત, આજનો મુદ્દો. ફરી મળીશું એક નવી ચર્ચાના નવા મુદ્દા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.